નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. કેમ છો? મજામાં? હવે આપણે મેન પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થી પૂછતા, સાહેબ પેપર કઈ રીતે આપવું? એટલે એક દિવસ મોડું લીધું, 20 ગુણનું આજનું પેપર છે અને કઈ રીતે આપવું નહીં બાળકો હું તમને ખાસ શીખવવા જઈ રહ્યો છું. તો ધ્યાન દેજો. તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોમાં ગ્રુપ હશે, કોઈકનામાં એનએમએસ 4 હશે, કોઈકનામાં 2 હશે, 3 હશે, 1 હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રુપની અંદર આ એવી એક લિંક આવશે. યાદ રાખજો, પેપર કઈ રીતે આપવું એની પર ટચ કરો. ટચ કરશો એટલે તમારે ઓલરેડી આવું ખુલી જશે. હાલો વિદ્યાર્થી મિત્રો, તો ખુલ્યું. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો જીતનો જંગ. ઓકે, હવે અહીંયા તમારે ઓકે આપી દેવાનું વિદ્યાર્થી મિત્રો. હાલો ઓકે આપી દીધું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા તમારું પૂરું નામ લખવાનું. હાલો મારું પૂરું નામ ગમે તમે લખો. હાલો ખટાણા. ઓકે, ખટાણા સર. હાલો લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તમારે શાળાનું નામ લખી નાખજો. હાલો હું શાળાનું નામ ગમે એ અત્યારે લખી નાખું છું, પણ તમારા વિદ્યાર્થી મિત્રો સાચું લખવાનું છે. જો પહેલી ટેસ્ટ છે 20 માર્કની છે, આપણે શાંતિથી આરામથી દેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હાલો પહેલી શાળાનું નામ લખ્યું મેં એચ. ઓકે, શાળાનું નામ મેં ગમે લખી નાખ્યું કે. હાલો કે વી, ગમે શાળાનું નામ લખી નાખ્યું. પછી તમારા ગામનું નામ, મારા ગામનું નામ ફાળિયાદ છે તો મેં લખ્યું ફાળિયાદ. હાલો ફાળિયાદ. પછી તાલુકો, તો મારે તાલુકો બોટાદ લાગે છે. તમારા વિદ્યાર્થી મિત્રો જે તાલુકો લાગતો હોય એ તાલુકો લખી નાખો. પછી જિલ્લો, જો તાલુકો જિલ્લો લખો ફરજિયાત નથી, પણ લખો તો મને મજા આવે, તમે ક્યાંથી પેપર દો. તો જિલ્લો પણ બોટાદ, જિલ્લો પણ બોટાદ. હાલો જિલ્લો બોટાદ. હવે નેક્સ્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. એટલે તમારી આગળ જેવું તમે નેક્સ્ટ કરશો એવું પેપર ખુલીને રેડી થઈ જશે. ઓકે, આ રીતનું આ પેપર હશે. આમ વિકલ્પો તમને જે સાચો આવે એ દેવાનો છે, પછી નેક્સ્ટ દેવાનું છે. એટલે જે પ્રશ્નો સાચા આવે વિદ્યાર્થી મિત્રો એમ દેતું રહેવાનું છે અને છેલ્લે સબમિટ મારી દેવાનું છે. તો પેપર અઘરું નથી ભલામણા, પેપર અઘરું નથી. તો આવી જા, લાગી જા. હાલો કરી લે તૈયારી. ઓકે, એક ટેસ્ટ આપવાની છે, શાંતિથી આપવાની છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતની ચીટિંગ કરવાની નથી. યાદ રાખજો શાંતિથી. એ વસ્તુ એક યાદ રાખજો, ખોટું કરશો તો હું નથી જોતો, તમારા મા બાપ નથી જોતા, કુદરત જોવે છે. ખોટા ભલે 20 માર્કની ટેસ્ટ છે, 1 માર્ક આવે ને તોય ચાલશે, પણ ચોરીનો માર્ક હોવો પડે નહીં. એટલે ચોરી ન કરતા વિદ્યાર્થી મિત્રો. હાલો ઓકે, તો હવે અહીંયા બહુ જાજુ વધારે નથી કેવું, તો તમારી માટે સમજાવવા માટે આટલું જ હતું. ઓકે, તો ભારત માતા કી જય. બેસ્ટ ઓફ લક બધા વિદ્યાર્થી મિત્રોને. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રોનો ફર્સ્ટ નંબર આવે, પહેલો નંબર આવે, એ વિદ્યાર્થી મિત્રોએ એમનો ફોટો ગમે હોય તે નાખી દીધો. આપણે એને પ્રોત્સાહિત માટે ગ્રુપમાં મૂકશું, સ્ટેટસમાં મૂકશું. ઓકે, એટલે એને હિંમત રહે મહેનત કરવાની. અને માત્ર મેરિટમાં નથી આવવાનું, ગુજરાતમાં રેન્ક લાવવાનો છે. આ બધાય લાવે ને આપણે કેમ ન લાવી? તો હાલ કરી લે બળ. તો બધાને બેસ્ટમાં 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 બેસ્ટ ઓફ લક. હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો. ભારત માતા કી જય.